પૂરગ્રસ્ત ગામોમાં બાઇક લઈને પહોંચ્યા અમરેલીના સાંસદ ભારત સુતરિયા. સાંસદે જેસીબી મંગાવી જાતે જ રોડ ખુલ્લા કરાવ્યા. અમરેલી જિલ્લામાં ભારે વરસાદ બાદ સર્જાયેલી પરિસ્થિતિ વચ્ચે અમરેલીના સાંસદ ભરત સુતરિયા અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે નીકળ્યા. અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ જવાથી અને કાદવના કારણે વાહન વ્યવહાર બંધ. સાંસદ બાઇક પર સવાર થઈને ગામે ગામ પહોંચ્યા અને સ્થાનિક લોકોની સ્થિતિનો તાગ મેળવ્યો. અમરેલી સાંસદે શેડુબાર, હરિપર, અડતાળા, માચિયાળા, લાઠી, જરખિયા સહિતના પૂરગ્રસ્ત ગામોની મુલાકાત લઈ સ્થળ પર નુકસાનનું નિરીક્ષણ કર્યું. શેડુબાર ગામ નજીક અમરેલી તરફ જતો માર્ગ બંધ થઈ જતા સાંસદ ભરત સુતરિયાએ તાત્કાલિક રોડ પરથી કાદવ અને અવરોધ દૂર કરવાની કામગીરી જેસીબી પર પોતે બેસી કાર્ય શરૂ કરાવ્યું. અમરેલી સાંસદે જિલ્લાના અધિકારીઓને ફોન પર કડક સૂચના આપી પ્રભાવિત જગ્યાએ ટીમ મોકલવા અધિકારીઓને તતડાવ્યા. જેસીબીમાં બેસી રોડ રસ્તાનું કામ કરી રહ્યા હોય તેવો અમરેલી સાંસદનો વિડીયો થયો વાયરલ. 3 દિવસથી આમ તો અમરેલી અંદર અતિ વધારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે આ વિસ્તારની અંદર વરસાદ નહોતો. ત્યારે રાજુલા, જાફરાબાદ, ખાંભા, ધારી, લીલિયા, સાવરકુંડલા એ બધે હતો. આજે આ બાજુની સાઈડ જે બાબરા સાઈડ, અમરેલીની આ સાઈડ એટલે શેડુબાર, માસિયાળા લઈ અને કાલનો વરસાદ શરૂ જે થયો હતો સાંજના 6 વાગ્યાથી તે રાતના 2 વાગ્યા લગભગ 12-13 ઇંચ વરસાદ પડી ગયો છે. ત્યારે જે રોડ રસ્તા ધોવાઈ ગયા છે. કાલે પણ એ વિસ્તારની અંદર અમે આગળના વિસ્તારની અંદર 4 વિધાનસભાની અંદર રોડ રસ્તા શરૂ કરાવ્યા. એવી રીતના આજે અમારી પહેલી પ્રાયોરિટી છે કે રોડ રસ્તા તાત્કાલિક શરૂ થાય અને લોકોને અવરજવરમાં તકલીફ ન પડે. એ જ રીતના રેલવેમાં કે અંડરપાસમાં પાણી ભરાણા હતા એ પણ ખાલી કરાવ્યા છે. હવે અત્યારે આ શેડુબાર ગામની અંદર જે રોડ આ તૂટી ગયો હતો તેને પણ જીસીબી લાવી અને તાત્કાલિક શરૂ કરાવ્યો છે. એટલે લોકોને આવવા જવામાં તકલીફ ન પડે એ મારી પ્રાયોરિટી છે. ખેડૂતના ખેતર પણ ધોવાના છે. એમ અમરેલીની અંદર ઘણી જગ્યાએ સિટીની અંદર પણ કાલે રાતના વરસાદ બહુ મોટો હતો એટલે પાણી પણ ભરાણા છે. એવી જ રીતના શેખ પીપળિયાના પણ સમાચાર મળ્યા છે. અમે આગળ ટીમ અમારી સાથે અમે કામ કરી રહ્યા છીએ. એટલે સાંજ સુધીમાં તમામ રસ્તા અમે શરૂ કરી દઈશું એવી અમારી લોકોને લાગણી, અમારી લોકો પર અમારી લાગણી છે. અમારે પણ એવી પ્રાયોરિટી છે કે પહેલા રોડ રસ્તા અમે શરૂ સાંજ સુધીમાં કરાવી. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.